નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજ એટલે કે 7 જૂનના રોજ ફોરેસ્ટ ગાર્ડની ફાઇનલ આન્સર કી જાહેર થવાની છે. ફોરેસ્ટ ગાર્ડની ફાઇનલ આન્સર કી તદુપરાંત સીસીઈની પ્રોવિઝનલ આન્સર કી પણ આજે જ ડિક્લેર થવાની છે. આ બંનેને લગતી એક મહત્ત્વની અપડેટો છે. જો આજે ડિક્લેર થશે તો કેટલા વાગે ડિક્લેર થશે તે ટાઈમ જાહેર કરવામાં આવ્યો. કેટલા વાગે આસપાસ ફોરેસ્ટ બીટ ગાર્ડની ફાઇનલ આન્સર કી અને સીસીઈની પ્રોવિઝનલ આન્સર કી આ બંને જાહેર કરવામાં આવી શકે છે. તેમને લગતી મહત્ત્વની અપડેટ છે તે વિડીયોની અંદર ખાસ જોવાની છે. માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો દીપક રાજાણી સાહેબ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવેલી છે કે બીટ ગાર્ડની ફાઇનલ આન્સર કી આજે સાંજ સુધીમાં આવી જશે. અને જુનિયર ક્લાર્ક સહિતની જે 212 નંબરની જે પરીક્ષા હતી તેમની પ્રોવિઝનલ આન્સર કી પણ આજે સાંજે 7 વાગ્યા સુધીમાં આવી જશે. જે આ મિત્રો સીસીઈની વાત કરીએ તો સીસીઈની પ્રોવિઝનલ આન્સર કી છે તે લગભગ 7 વાગ્યા સુધીમાં આવી જશે. જ્યારે ફોરેસ્ટ બીટ ગાર્ડની ફાઇનલ આન્સર કી આજ સાંજે એ લગભગ 7 વાગ્યા આસપાસ આવી શકે છે. તેવી મહત્ત્વની અપડેટ દીપક રાજાણી સાહેબે આપેલી છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આજે જાહેર કરવાની આપી હતી તારીખ. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે સાંજે બંને આન્સર કી જાહેર થઈ છે. જે આ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબે ટ્વિટર એકાઉન્ટના મારફતે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે 7 જૂનના રોજ બીટ ગાર્ડની ફાઇનલ આન્સર કી ડિક્લેર કરવામાં આવશે. તદુપરાંત સીસીઈની પણ પ્રોવિઝનલ આન્સર કી 7 જૂને ડિક્લેર કરવામાં આવશે. તો આજના દિવસે જ આ બંને ફાઇનલ આન્સર કી લગભગ સાંજના 7 વાગ્યા સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. જે આ મિત્રો તમને શું લાગે છે, હસમુખ પટેલ સાહેબે જે માહિતી આપી હતી તે પ્રમાણે આજે સાંજે 7 વાગ્યા સુધીમાં બંને આન્સર કીઓ આવી જશે? તમારા મતે શું લાગે છે નીચે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. તદુપરાંત આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.